તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જ્ઞાનીબેનનો આ વિડીયો બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર મિત્રો એવું જાણવા મળી રહ્યું છે કે જ્ઞાનીબેને મિત્રો દશામાએ મિત્રો રાતોરાત પરચો આપ્યો છે અને મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જ્ઞાનીબેનનો આ વિડીયો મિત્રો બહુ વાયરલ થયો છે। અને મિત્રો જે જ્ઞાનીબેને મિત્રો જે સભાની અંદર મિત્રો એવું કીધું હતું કે કોઈ બેન દીકરીઓ દશામાના વ્રત કરવા નહીં અને મિત્રો ભૂવામાં માનવું નહીં, અંધશ્રદ્ધામાંથી બહાર આવો, એવું મિત્રો જ્ઞાનીબેન ઠાકોરે ઠાકોર સમાજને મિત્રો કીધું હતું। પરંતુ મિત્રો અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર જ્ઞાનીબેનના વિડીયો વાયરલ થયા એની અંદર મિત્રો અત્યારે જ્ઞાનીબેને મિત્રો જે દશામાનું વ્રત ના કરવાની જે ના પાડી હતી એને લઈ મિત્રો અત્યારે ઘણા બધા વિરોધો ચાલી રહ્યા છે અને એમાંથી મિત્રો જ્ઞાનીબેને મિત્રો દશામાએ સાક્ષાત પરચો આપ્યો છે એવું મિત્રો સોશિયલ મીડિયાની પબ્લિક કહી રહી છે। તો દર્શક મિત્રો આગળનો વિડીયો આપણે જોઈએ એના પહેલાં તમે આપણી ચેનલ પર પહેલી વાર નવા આવશો દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં। દર્શક મિત્રો આમ જોવા જઈએ તો મિત્રો જ્ઞાનીબેન ઠાકોરે મિત્રો જે ઠાકોર સમાજને એવું કીધું છે કે કોઈ બેન દીકરીએ દશામાના વ્રત કરવાની અને અંધશ્રદ્ધામાંથી બહાર આવો અને ભૂવામાં માનશો નહીં, એવું મિત્રો જે જ્ઞાનીબેન ઠાકોરે કીધું છે। તો મિત્રો એવું લાગી રહ્યું છે કે સોશિયલ મીડિયાની મિત્રો જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એના આધારે અને સોશિયલ મીડિયાની જે પબ્લિક કરી રહી છે એના આધારે મિત્રો એવું લાગી રહ્યું છે કે જ્ઞાનીબેન ઠાકોર મિત્રો બોલતા તો બોલી ગયા છે, પરંતુ મિત્રો જ્ઞાનીબેન ઠાકોર મિત્રો ખરેખર ખોટું કરી બેઠા છે। તો દર્શક મિત્રો તમને શું લાગે છે કે જ્ઞાનીબેન ઠાકોર મિત્રો જે કીધું છે કે દશામાના વ્રત ના કરો, ભૂવામાં ના માનો અને મિત્રો તમે અંધશ્રદ્ધામાંથી બહાર આવો, તો મિત્રો આપણે સમજ્યા કે અંધશ્રદ્ધામાંથી તો બહાર આવવું જોઈએ, પરંતુ મિત્રો જે દશામાનું વ્રત કરવાની જે ના પાડી છે એ મિત્રો તમારા મતે શું મિત્રો એ જે જ્ઞાનીબેને જે કીધું છે એ મિત્રો સાચી વાત છે કે ખોટી વાત છે એ મિત્રો કોમેન્ટની અંદર જણાવતા જોઈએ। તો દર્શક મિત્રો આવાના મિત્રો આપણી ચેનલ અંદર બીજા પણ વિડીયો આવતા રહેશે, તો દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દીધું। ચલો મિત્રો મળશું ફરી એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી।